લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં આગામી 26મી એપ્રિલે યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ચહલપહલ તેજ બની છે। વિવિધ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓને અંતિમ તબક્કે પહોંચતા સંગઠન મજબૂત બનાવવા ઉપર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે। આ પરિસ્થિતિમાં વડોદરા શહેર ભાજપ દ્વારા વિજય સંકલ્પ સાથે ચૂંટણી તૈયારીઓને ગતિ આપવામાં આવી રહી છે। આ જ દિશામાં આજે જૂના પાદરા રોડ સ્થિત સૂર્યકિરણ કોમ્પ્લેક્સ ખાતે વોર્ડ નંબર 11ના ચૂંટણી કાર્યાલયનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો। અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં તેમણે દીપ પ્રાગટ્ય કરી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, શકુંતલાબેન સોલંકી, મહેન્દ્રસિંહ રાઠોડ, હેમંતભાઈ તેમજ વોર્ડ નંબર 11ના આગેવાન ભાર્ગવ રાવલ સહિતના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તમામ મહાનુભાવોનું ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈએ કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે આવનારી ચૂંટણીમાં ભાજપ વધુ મજબૂત પ્રદર્શન કરશે અને વિકાસના મુદ્દાઓ સાથે લોકોને વિશ્વાસ જીતશે। તેમણે કાર્યકરોને એકજૂટ રહીને કાર્ય કરવા અને પાર્ટી દ્વારા આપવામાં આવનાર ઉમેદવારને વિજયી બનાવવા અપીલ કરી હતી। ચૂંટણી કાર્યાલયના પ્રારંભ સાથે જ કાર્યકરોમાં નવી ઉર્જા અને ઉત્સાહ જોવા મળ્યો હતો। આવનારા દિવસોમાં શહેરભરમાં ભાજપ દ્વારા વધુ કાર્યક્રમો યોજાઈ સંગઠનને વધુ મજબૂત બનાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવશે। અકોટા વિધાનસભા મત વિસ્તારમાં આવેલ ઇલેક્શન વોર્ડ 11નું આજે ઇલેક્શન કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આમ જોવા જાવ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા 24/7 સતર્ક રહેતા હોય છે અને હંમેશની જેમ પહેલ હંમેશા ભારતીય જનતા પાર્ટીની જ થતી હોય છે। હમણાં સુધીમાં જેટલા પણ કાર્યકર્તાઓ દ્વારા સેન્સીસ આવ્યા, નિરીક્ષકો આવ્યા એની સામે સેન્સીસ આપવામાં આવ્યા છે। હવે પ્રજાના સેન્સીસ લઈ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કરેલા કામોનો ઢંઢેરો પીટવા માટે કાર્યકર્તા સક્ષમ છે, પોતાના પગભર છે અને હંમેશા લોકોની વચ્ચે રહેતા એવા અમારા કાર્યકર્તાઓ લોકો સુધી જશે અને ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરશે। જી, આજે અમે અકોટા વિધાનસભામાં ઇલેક્શન વોર્ડ 10માં પણ આ જ પ્રક્રિયા કરી। અમારા ઇલેક્શનના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આપ જાણો છો કે વડોદરામાં બહુમતી ભારતીય જનતા પાર્ટીની જ છે અને આ વખતે એ બહુમતી વધારવાનો દરેકે દરેક કાર્યકર્તા દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો છે અને એ સંકલ્પ અમારો બધાનો સાચો નીકળે અને એ પ્રકારે અમે વધુ હજી સીટો છે એના કરતાં પણ વધી લાવવાનો પ્રયત્ન દરેકે દરેક કાર્યકર્તા કરશે।